હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો। આજની ડીશ છે ને છોકરાઓની ફરમાઈશની છે। હવે ગુડુની છે કે ભોલીની છે, ચાલો તમે ગેસ કરજો। હવે પહેલાં જીરા રાઈસ બનાવ્યા છે અને જીરા રાઈસની તો મેં રેસીપી આપી જ છે ઘણીવાર। તો આપણે સૂકા મસાલા નાખી અને વઘાર કરી નાખ્યો છે। અને જ્યારે અમારે કઠોળ કે કઢી હોય ને ત્યારે અમે સ્ટીમ રાઈસ નથી બનાવતા, આ રીતે જીરા રાઈસ જ બનાવીએ છીએ। ને જીરા રાઈસ હું કુકરમાં જ વઘારું છું। હવે જો પેન લઈ લીધું છે, એમાં તેલ મૂકી દીધું છે, જીરું નાખી દીધું છે, હિંગ નાખી દીધી છે અને એક મરચું કટ કરીને નાખી દીધું છે અને તેલમાં જ હળદર નાખી છે। બટેટા મેં આવી રીતે ગોળમાં કટ કર્યા છે, એનું સૂકું શાક કરવું છે। આ તો ખાસ ફરમાઈશ છોકરાઓની હતી કે માં આવું બનાવી નાખજે, પણ હવે કોની છે ને એ તમારે ગેસ કરવાનું છે। અને ગુડુ ભોલી તો તમને ખબર જ છે કે મારી ડોટરને હું ઘરમાં હુલામણા નામથી ગુડુ કહું છું અને દીકરાને ભોલી કહું છું। હવે આપણે મઠ વઘારવા છે, એના માટે કુકરમાં તેલ મૂકી દીધું છે ને હવે આ રીતે એક મસાલો તૈયાર કરી લઈએ। તો મેં વાટકીમાં લસણની ચટણી, ધાણા જીરું, હળદર બધું નાખી દીધું હતું, સ્વાદ પ્રમાણે મીઠું, અને એનો જ તેલમાં પહેલાં વઘાર કર્યો છે ને તેલમાં આ મસાલો સાતળી લેવાનો છે। હવે 1 ચમચી દહીં નાખ્યું છે। હવે તેલમાં આ રીતે દહીં નાખીને તો સરસ તેલ પણ છૂટું પડી જાય તરત જ અને સ્વાદમાં પણ સરસ લાગે। મઠનો શાકનો વઘાર કર્યો છે મેં, બીજો કોઈ એમાં આદુ મરચાં કે એવું કાંઈ નાખ્યું નથી, આ રીતે સિમ્પલ મસાલો જ નાખ્યો છે। હવે એને 1 સીટી પાડી લેવાની છે કારણ કે મઠ પલળેલા જ હતા। હવે કઢીનો વઘાર કરવો છે તો છાશ લઈ લીધી છે, ચણાનો લોટ નાખી દીધો છે ને એમાં જોઈતા પ્રમાણમાં પાણી નાખી દીધું છે। હવે આજે ઘીનો વઘાર નથી કરતી, ખાલી તેલ જનો વઘાર કરું છું। તો તેલ મૂકી દીધું છે, એમાં રાઈ જીરું અને મેથી મૂક્યા છે અને જે સૂકા મસાલા લવિંગ નાખીએ એ નાખ્યા છે અને કઢીનો વઘાર કરી નાખ્યો છે। હવે કઢીમાં જો બધા મસાલા કરી લઈ તો ગોળ નાખ્યો છે સ્વાદ પ્રમાણે। હું છાશ બહુ ખાટી નહોતી એટલે બહુ ગોળ નાખતી નથી, આમ પણ હું બહુ બધામાં ગળાશ નાખતી નથી। હવે જો એક ઉફાણું આવી ગયો તો એટલે તરત મીઠું નાખી દીધું છે અને ઉપરથી લસણની કળીઓ નાખી દીધી છે, લીલા લસણની। તો લીલા લસણની 3 કળી લીધી હતી એ નાખી દીધી છે। હવે આ સાઈડ બટેટાનું શાક જે આપણે ચિપ્સમાં કટ કર્યું એ ચડવાયું હતું, તો એમાં મરી પાવડર અને મીઠું નાખ્યું છે, બીજું કાંઈ જ નાખ્યું નથી। તો ચલો રસોઈ થઈ ગઈ છે, થાળી પીરસી લઈ। તો થાળીમાં જીરા રાઈસ લઈ લીધા છે, આપણી મસ્ત ગુજરાતી ખાટી મીઠી કઢી લઈ લીધી છે, સૂકું ચિપ્સમાં કરેલું બટેટાનું શાક છે, મઠ છે અને આ રાયતા મરચાં છે જે બહુ જ મસ્ત બન્યા છે અને સાથે છે પાપડ, દેશી પાપડ, ખીચિયા પાપડ અને આપણા બધાની પ્યારી છાશ તો ખરી જ। તો સિમ્પલ અને સાદી થાળી છે આજે જમવામાં, તો આવી જાઓ લંચ થાળી જમવા।